આપણે બનાવીએ છીએ મેથીના ગોટા. ગોટા બનાવવા માટે આપણે લીધો છે લોટ. હવે એમાં આપણે એડ કરીશું પાણી. પાણી નાખીને એને સરખી રીતે મિક્સ કરી દઈશું. આપણું ચણાના લોટનું બેટર તૈયાર છે. હવે આપણે એમાં નાખીશું મેથી. હવે આપણે મેથી નાખ્યા બાદ તેમાં નાખીશું લીલા મરચાં. અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. પતલું પણ નહીં અને બહુ ઘટ પણ નહીં એવું આપણું બેટર તૈયાર છે. હવે આપણે કઢાઈમાં તેલ નાખીશું. તેલને આપણે હાઈ ફ્લેમ પર ગરમ કરીશું. હવે આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ગોટા પાડીશું. આ રીતે હાથની મદદથી આપણે સરસ ગોટા પાડી દઈશું. તો મિત્રો આપણા મેથીના ગોટા એકદમ તૈયાર છે. તો તેને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે ચટણી કે તમે કઢી સાથે પણ ટ્રાય કરી શકો છો.